બિહારની ચૂંટણીમાં મોટા અપસેટ। બિહારની ચૂંટણી પરિણામમાં તેજ પ્રતાપ યાદવ પાછળ। તેજસ્વી યાદવના ભાઈ તેજ પ્રતાપ મહુવા બેઠક પરથી એ પાછળ ચાલી રહ્યા છે। બિહારની ચૂંટણીના મહત્વપૂર્ણ અપડેટ કે જ્યાં એ તેજ પ્રતાપ યાદવ એ પોતાની અલગ પાર્ટી લઈને આ વખતે બિહારની ચૂંટણીમાં ઉતર્યા હતા અને પાર્ટીના મુખિયા તેજ પ્રતાપ યાદવ મહુવા બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યા હતા। તેઓ અત્યારે પાછળ ચાલી રહ્યા છે। આ મહત્વપૂર્ણ સમાચાર। એક બાજુ તેજસ્વી યાદવ કે તેઓ અત્યારે સતત આગળ વધતા દેખાઈ રહ્યા છે, તો બીજી બાજુ તેમના ભાઈ તેજ પ્રતાપ યાદવ એ પોતાની સીટ ઉપરથી એ ચૂંટણી તો લડ્યા, પણ તેઓ પોતે પણ એ અત્યારે પાછળ ચાલી રહ્યા છે। આ બિહારના મોટા અપસેટ અત્યારથી એ દેખાવાના શરૂ થઈ ચૂક્યા છે। 9 વાગવાનો સમય થયો છે। પરિણામમાં હવે ફરીથી ક્યાંક ને ક્યાંક ઉથલપાથલ થાય તેવા રૂઝાનો સામે આવી રહ્યા છે। એક બાજુ એનડીએ સતત આગળ વધી રહી છે, તો બીજી બાજુ એ તેજસ્વી યાદવ મહાગઠબંધન પણ તેમનો પીછો કરી રહી છે। તો સામે જ અત્યારે આરજેડી એટલે કે તેજસ્વી યાદવની પાર્ટી સૌથી પહેલા નંબર ઉપર અત્યારે આગળ ચાલી રહી છે। કોંગ્રેસ એ માત્ર સિંગલ ડિજિટમાં એ અત્યારે જોવા મળી રહી છે। તો સામે એ જનસુરાજ પ્રસાદ કિશોરની પાર્ટીનું ક્યાંય ખાતું ખુલે તેવું પણ લાગતું નથી। ચોક્કસથી અત્યારે 2 થી 3 બેઠકો ઉપર તે આગળ ચાલી રહ્યા છે। એ શરૂઆતી રૂઝાનો છે, આ કોઈ પરિણામ નથી। પરિણામ જ્યારે ફાઇનલ થશે ત્યારે ખબર પડશે કે કોનો જાદુ ચાલ્યો, કયો પ્રચાર, કઈ જે વાત એ લોકો સુધી પહોંચી અને કઈ વાતને લઈ લોકોએ મતદાન કર્યું। આ સમગ્ર ફેક્ટર એ અત્યારે ક્યાંક ને ક્યાંક ચૂંટણી પરિણામોમાં દેખાઈ રહ્યું છે। સતત એ મહિલાઓની ચર્ચાઓ થતી હતી, યુવાનોની ચર્ચાઓ થતી હતી અને સૌથી વધારે મતદાન એ પહેલા તબક્કાનું જ્યારે બિહારમાં 64.5% થયું, એ ઇતિહાસનું સૌથી વધારે મતદાન હતું। તો સામે બીજા તબક્કાના મતદાનમાં પણ એ 70.3% જેટલું મતદાન એ બિહારના બીજા તબક્કાનું સૌથી વધારે મતદાન હતું। ટોટલ મતદાન 72% આસપાસ ગયું અને આ જ પરિણામ એવું બતાવતું હતું કે જ્યારે આટલું બધું મતદાન એ સત્તા પક્ષ માટે થયું છે કે પછી એ સત્તા પરિવર્તન માટે। આ સમગ્ર સવાલોના જવાબ આજે જ્યારે બિહારના ચૂંટણીના પરિણામો પર દેખાઈ રહ્યા છે। એક્ઝિટ પોલમાં સૌ કોઈ એ એનડીએની સરકાર બતાવી રહ્યું છે, તો હવે પરિણામોમાં પણ ક્યાંક એનડીએ અત્યારે શરૂઆતી રૂઝાનોમાં એ આગળ ચાલતું દેખાઈ રહ્યું છે। સામે વાત કરવામાં આવે તો એ અનેક દિગ્ગજ નેતાઓ એ ચૂંટણીમાં એ પોતાનો દમખમ પ્રચાર કર્યો, તો કોઈ જેલમાંથી ચૂંટણી લડી, તો કોઈ સિંગર કે જેઓને ભારતીય જનતા પાર્ટી એનડીએમાંથી તેમને સીટ આપવામાં આવી લડવા માટેની, મિથેલી ઠાકુર કે જેઓ નાની ઉંમરે એક કલાકાર તરીકે પ્રખ્યાત થયા અને તેઓએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે એ ચૂંટણી લડી। તો સામે પક્ષે પણ એ ચિરાગ પાસવાન કે જેઓ પણ પોતાની પાર્ટીને દમખમથી જીતાડવા માટે 15 બેઠકો માટે એ કસમોકસની લડાઈ જોવા મળી। તો 17 બેઠકો એવી હતી કે ત્યાં મહાગઠબંધન એ મિત્રતાના ભાવે પણ દુશ્મનીની જેમ 15 બેઠકો ઉપર સામસામે ઉમેદવારો ઉતારી અને ચૂંટણી લડી રહ્યા હતા, કેમ કે મહાગઠબંધનમાં પણ ક્યાંક ને ક્યાંક સીટ શેરિંગને લઈ વિવાદો થયા હતા।